થવા માંડ્યું છે. એનું કારણ આહાર બગડી ગયો. હવે ઘરના સુલા રહ્યા નહીં, ઘરનું ખાવાનું રહ્યું નહીં, હાઇબ્રિડ રેડીમેડ બધું ખાવાનું. આ એડ છે. એડ થી ગભરાવાની જરૂર નથી. મને એડ છે, એજ છે, મને અડીશો નહીં. આ બધી તમારી પહેલા માનસિક કાઢો. સારા ડોક્ટરની દવા અને કરી પાડો. કચ્છ કાઠિયાવાડમાં એડના પ્રમાણ બહુ વધી ગયા છે. અતિ એ ખૂબ વધી ગયો છે. પણ ડોક્ટર તમને કે એની સલાહ સૂચન એ જે દવા આપે ટાઈમસર દવા લ્યો. કારણ કે મોગલ ખુદ કે છે દવા અને દુઆ બે. એડનું કારણ એ છે કે બેન આહાર તમે બગાડી નાખ્યો, ઘરનું તમને ભાવતું નથી, બનાવતા આવડતું નથી. હશે હજારોમાં 2-5 કોક. બાકી તમે બહાર ગામ જાઓ ભૂખા થાવ એટલે તમારા નામના પાદરા ઓલ્યું ખાઓ, ત્યાર બધા ઓલા હળગાવો ને દિવાળી મૂકીને હળગે કેમિકલ વાળા વેફર. આ એડ જ થાય. ડબલ રોટી, દાબેલી, તળેલું, આ બધું વિકૃત. પાણીપુરી વિકૃત. આ પછી આનો હડકવા લે કે એડ થાય, બીજું કઈ ન થાય. કારણ કે સુલાના તમે હવે ભૂહડિયા વાળી દીધા છે. હશે કોકના ઘરે સુલાના. બીજી વાત કે જેના ઘરમાં લસણ ને ડુંગળી નથી એના ઘરમાં બહુ તકલીફ પડે છે. લસણ એક જડીબુટી છે, ડુંગળી પણ એક કસ્તુરી કહેવામાં આવે છે. માણસને તાવ આવતો પગના તળિયે ગહતા તાવ ઉતરી જતા. હવે આ બધું તમે નસ કરી નાખ્યો. મૂળ છો ને દેખા દેખી. ડુંગળી ન ખાવે, લસણ ન ખાવે, એટલે તમારા ઝેર વહી ગયા, એટલે તમને રોગ થાય છે, એટલે તમને અટેક આવે છે. સીધો એટેક આવે છે, તમે હાલતા મરવા માંડ્યા ટપોટપ. લસણ જડીબુટી છે. કારણ કે તમે બધું ટીવીમાં જોઈ જોઈને ભભરાવો છો અને એવું જોઈને કરો છો એડવર્ટાઈઝમાં. એડવર્ટાઈઝ વાળા તો કાયદેસરના ધંધા કરે છે. ખાંડવાનું રહ્યું નહીં. હજી છે ગામડા ગામમાં આવો કચ્છ કાઠિયાવાડમાં હજી દીકરીઓ સિપડીઓમાં વાટે મરચા, હજી થાળી જેવા રોટલા બનાવે છે ચૂલા માથે. પણ તમને આવડતો નથી એટલે ગેસ કૂતરાના કાન જેવી રોટલી ગેસમાં રાંધવાનું ને ગેસનું ખાવાનું, પછી એડ જ થાય ને એચવી જ થાય ને. કારણ તમે 17 રૂપિયે હું એને ભિખારી ગણું છું, રાખ ગણું છું. કારણ કે એ રૂપિયો તમારો લોભિયાનો ખાય છે કોણ? આ રોગનો પ્રમાણ ઈશ. અરે અત્યારે ચોમાહું હોય તો આપણા માવતરો જેને કહેવા ઘરત છે, ઘરતમાં તમને નહીં ખબર પડે, અમુક નહીં છે ખબર. ત્યાં મેથી હુકી દળે, ગુંદર નાખે, ઘી પધરાવે અને એના લાડવા બનાવીને હવારમાં નળના 1-1, 1.5 લાડવા ખાતા દીકરા દીકરીઓ પરિવાર. આ મેથી કોઈ દી તમારા શરીરમાં રોગ ન થાય. કઠોળ શાક હતા હશે ક્યાંક, મગ છે, અડદ છે, દાળ છે. આ બધું નષ્ટ થતું ગયું. લીલોતરી, આ ગટરના પાણી. આ તમને પિત્ત વાયુ થયું છે એનું કારણ છે 36 જાતની વાયુ છે તમારા શરીરમાં. હું અભણ છું, પણ લસણ ન ખાવ એટલે તમને રોગ થાય ને થાય. કારણ લસણ થી ઘરમાં ઓળીએ છે શરીરમાં. એ કોઈ દી લોહી જામમાં ન દે. પણ હવે તમને લસણ ખાવું નથી કારણ કે ફોલતા જ નથી આવડતું. સમજો. અને શાક ન બનાવતા હતો કોકને રૂપિયા દઈને શાક બનાવવા વાળા રાખો એટલે બનાવી દે. મૂળ ઓલી ટીવીમાં જોઈ જઈને બનાવો છો, ખાધું નથી, બહાર નીકળ્યું નથી. આ વસ્તુ વહી ગઈ છે. વાળેલી રોટલીમાં તમને કઈ ખબર પડશે નહીં. આ એડવર્ટાઈઝ જોઈ જઈને તમે આ માંડ્યા છો ને લેવાને ખાવા માંડ્યા, એટલા તમને આ રોગ થવા માંડ્યા છે. પગ જલાણા છે, એચવી એડ થયા છે, નો થવાના રોગ થયા છે. માણાના હૃદય માંડ્યા છે બે હવા. ટપોટપ માણા મરવા માંડ્યો. માનસિકતા વહી ગઈ માણાની, સમજણ વહી ગઈ છે. સીડિયા મગજ થવા માંડ્યા છે. એક ખોટા ખાવાના અને ખોટા મોબાઈલ. આ વસ્તુ કારણ કે તમે સુલા રહેવા નથી દીધા ઘરમાં, પૂરું કરી નાખ્યું. સુલો હોય અગ્નિદેવ છે તે જે રસોઈ બનાવો એમાં પધરાવવામાં આવે. એ દેતવા હોય પછી આખા ઘરમાં એનો ધૂપ ફરે. આ તો તમે ક્યાંય રહેવા દીધું નથી.
કચ્છમાં કાઠિયાવાડમાં કેસ વધવા માંડ્યા છે, પણ ડોક્ટર જે તમને કે એનું પૂરેપૂરું ધ્યાન રાખજો. એચઆઈવી છે એક જાતનો, અડવાથી પાસે ઉભા રહેવાથી કાંઈ ન થતી. આ બધી તમારી માનસિકતા પહેલા કાઢી નાખજો. મને એ જ છે એટલે હું નહીં અડું, તમને એ જ છે, અમારા ઘરે નો આવશો, રવા દેજો, ગુનેગાર બનો છો. આ બધી માન્યતા છે. ડોક્ટરની દવા લઈ લ્યો, ડોક્ટરના નજીકના દવાખાને ડોક્ટર તમને જે સલાહ સૂચન આપે એનું પૂરેપૂરું પાલન કરો. દવા અને દુવા બે, પણ કારણ એ છે ખોરાક બગડી ગયા. કોઈ કઠોળનું શાક કોઈ કરતું હોય છે. સવારમાં તમે જાગો, તમારા નામનો પાદરો મોબાઈલ ઉપાડો હોય છે કોકના ઘરે, તમે પાદરા સડો પહેર્યો હોય, મોઢામાં બરાસ હોય અને હાયલો જતો હોય, જઈને અડધો કિલો એના નામના ગાંઠી અને એના નામના ઓલી શું કહેવાય ડબલ રૂટીને એવું બાંધાની આવે, પછી આ એડ જ થાય. આરવા દિયો. અરે ભગવાને તમને દીધું હવારમાં, તમે રસોઈ ઘરે બનાવો, આખા ઘરને જમાડો, તાજી રસોઈ, કોઈ દી રોગ નહીં થાય. આ જઠ્ઠા બગાડી નાખી છે તમે. છે હજી સમજો. અને દાંતનું કસરત તમે રહેવાનું દીધું. ભાગશાળી ગાડી લઈને જતો હોય તો બદામ પિસ્તા ગાડી પડ્યા હોય અને ખાતો જતો હોય, એક જાતની કસરત છે. આ દાંત હળી જાય છે, પડી જાય છે, રોગ થાય છે જડબાના, એનું કારણ એ છે દાંતને કસરત નથી. સણ્યા છે એને કાચા સણાને પાણીમાં, નમકના પાણીમાં પલાળીને શેકી નાખો તો એ સણો ખાવામાં પણ એટલી તાકાત છે શરીરમાં. આ વસ્તુ છે, આ કઈ રહેવા નથી દીધું. કસરત છે આ દાંતનું. ભૂખા રહેજો પણ બહારની વસ્તુ ન ખાઈશો. આ તમે જે ખાવશો ને બે વેફર ને આન તેન, આ બધી કેમિકલ છે. આ એટલે થાય છે એચઆઈવી ના રોગ ને, એડ ને, કેન્સર ને, પગ જલાય છે, વાયુ ને, એના છે આ રોગ તમને. પણ ખોરાક સાત્વિક રાખો અને સારો રાખો. આ તમે ખોરાક પકડ્યો એટલે તમને આ રોગ માંડ્યા છે થવા. બધું હાઇબ્રિડ, એટલે તમારામાં સહન શક્તિ રહી નથી માનસિક. અખતરો કરો. હું બપોરે એક જાણે ઇન્ટરવ્યુ દીધું છે મેં, જાહેરમાં અત્યારે કહું છું, તમારે લખવું લખવાની જરૂર નથી, મને કાલ દેજો જવાબ. તમે આજ સાંજે 2 રોટલા 3 રોટલા બનાવીને મૂકી દો બાજરાના સુલા ઉપર, અને હવારમાં તમે દૂધ હોય કે ચા હોય એની અરે તમે હવારમાં શિરામણ, નાસ્તો નહીં શિરામણ બોલજો. એ તમે નહીં જમતા ને તો અડધો રોટલો તમે ખાઈ જાય છે ચા રે. કારણ કે આ એક જડીબુટ્ટી છે, આ મોટામાં મોટું કામ કરે છે. કઈ રહેવા નથી દીધું તમે, બધું ત્યાં રેડીમેડ. બિસ્કીટ એના નામના ટોસ, પછી આ પાણી અંદરથી બધું ખેંચી લે છે અને માણસ મૃત્યુ પામે છે. ડોક્ટર કહે છે ફલાણા ભાઈને પાણી ઘટી ગયું, કણ ઘટી ગયા કે છે ને, વધી ગયા ને ઘટી ગયા. કારણ ઈ મૂળ આહાર તમે બગાડી નાખ્યો એટલે આ રોગ થવા માંડ્યા છે. એચઆઈવી એટલે શું? ઈ જ છે ને, ઈ જ. આ લીલોતરી શાક તમે ખાવ છો, આ ગટરના પાણી ખાવ તો ઘર ઘરાવ તમે જાતે તમારા આંગણામાં વાવો. પણ મને એટલો કઠોળ અને ડુંગળી અને લસણ તો ખાજો, નકર હૃદય હાલતા બેસી જાય છે. આ જડીબુટ્ટી છે. આ દુખાવો નહીં થવા દે તમારા શરીરમાં, કારણ કે લસણમાં એટલો ગરમાવો છે, લોહીને નહીં જામવા દે. આ દેશી બધું આયુર્વેદિક છે, આ ઋષિઓનું છે. પણ હવે કઈ રહેવા નથી દીધું. તમે ઘરમાં હશે કોકના ઘરમાં આ વસ્તુ છે. મેં તમારો આહાર બગાડી નાખ્યો છે. એમાં હું આવી ગયો, 18 વરણ આવી ગયા. ટીનમાં તમે બનાવો, ટીનમાં એ કાયદેસરની માણસને ટીબી થાય છે. કુકરની સીટી વાગી નથી, ખાધું નથી, લ્યો ખાધા વેળો રોગ ગર્યો નથી. હજી છે ભાગશાળી બનાવવાળા ગામડામાં.
આ તમારા રૂપિયા કોણ ખાય છે? પછી આમાં જ જાય છે બધા એડમાં. કેટલા એડ? 7 થી 8,000 એડ થઈ ગયા છે. પણ ડોક્ટરની સલાહ લ્યો, ડોક્ટરની દવા લ્યો અને આ મટી જાય છે. આ કોઈ ગભરાવાની જરૂર નથી, પણ આની કરી રાખો ખાવા પીવામાં. તમે વિચાર કરો, કૂતરા હડકાવા માંડ્યા, હડકાયા થવા માંડ્યા છે. હજીરીક તો સમજો. હવે કૂતરા સરકાર હાથ સરકાર હડકાય મારી નાખાય અને ગોલી મારી દેવાય. એક કૂતરું હો જાણે કરડે, કેટલા જિંદગી બગડે. કોઈ દૂધનું ઢોર હોય એને કરડે, એ દૂધ ખાવાથી બીજાને અસર થાય. આના ભેળા ન કરાય. કૂતરાને હડકાવ્યું થયું ને માણસ કરડ્યું ને ગાને ગોલી મારી દો. અને હમણે જીવદયા વાળો મોટા મોટા બલાડા મારતો મરાય નામને પડતો તો તારા ઘેરે રાખીને જિંદગી માણાની બગાડી નાખી છે. હડકાયું કૂતરું કોઈ જનાવરને કરડે, ગાને કરે, દૂધની ગા હોય કે ભે હોય. હવે એ દૂધ 500 દાણા 100 દાણા પીતા હોય તો એ બધા અસર થાય. તો એક કૂતરાને મારી નાખવું શું ખોટું? પણ જીવદયા આ હતી. જીવદયા હણે અને હણો. હડકાયું કૂતરું થાય તો જાહેરમાં કોઈ ગોલી મારી દે એને. આ કરો. અત્યારે નજીકની દુનિયા છે, ગમે એને યોદ્ધાને ફોન કરીને બોલાવો અને મારી દો ગોલી. સમજો જરીક. એક કૂતરું હજારો નાણાને વીખી નાખે છે, માણાના જીવ વ્યાદાય છે. અને આ નિર્ણય લ્યો કે કૂતરાના નો વાડા ભરાય. જે માણસ પક્ષીઓ એને મારી નાખવાનું, એને સજા દઈ દો. અમે જીવ દેવે અહીંયાથી આજે કે તમારા કોઈ સંતાનને કરડે તમે શું જવાબ દેશો? પણ આ રવા દો. મૂળાનું કારણ છે કે લહણ ડુંગળી નથી ખાતા, એટલે ઝેર ન હોય. પણ જરીક સમજો, સાત્વિક ખોરાક દેશી રાખો. બીજી વાત, અત્યારે ભલે 18 વરણ ઉપર માની કૃપા છે, પણ અત્યારે મેર અને આહીરો ઉપર ખરેખર ખૂબ માની કૃપા છે. અઢળક કૃપા છે મેર દાયરા ઉપર. ખૂબ પણ માની કૃપા છે મેર ઉપર. કે આ દીકરા દીકરીઓ મોટા મોટા અધિકારીઓ છે, બિલ્ડરો છે, જે દેશ વિદેશમાં જે આજ બિઝનેસ કરે છે, ધન્ય છે. પણ એ મેર દાયરાએ વિદેશની માલકો એની રહેણી કેણી, એનો પહેરવાશ, એનું બોલવાનું એ પરંપરાથી રાખ્યું છે. ધન્ય છે મારા હાવજ, ધન્ય છે બાપ. આ હું કોઈ વખાણ નથી કહતો, મારે મેરનું નથી લેવું, પણ અહીંયા દીકરા દીકરીઓ આવે છે, તમને આનંદ આવે છે. વિદેશની માલકો દીકરીઓ કામ કરે છે મેરની. હું એને ભવાનીઓ કહું છું. આ મેરના લક્ષણો. ગમે એટલી દીકરી ભણેલો હોય, પુરુષ ઓછો ભણેલો હોય, વાડીએ હોય કે ખેતર હોય, કામ કરતો હોય, બાય ભાત લઈને જાય એટલે એના ઘરવાળાને કહી દે કે હવે તું ઘડીક વાર આ રોટલો ખાઈ લે અથવા શિરામણ કરી લે. નાસ્તો ન બોલે કે તમે જમી લ્યો, લ્યો હું ઘડીક કામ કરું છું. આ મેરના સંતાનની વાત છે હજી. કારણ કે આ બધી લડાઈ કોમ છે. કાઠી, મેર, આયર, ક્ષત્રિયો આ લડાઈ કોમ છે. આ રૈયતનું રક્ષણ કરવા વાળી કોમ છે. આ કોઈ માઈ આંગલી નથી બાપ. આ ઇતિહાસી કોમ છે કે જેને ઇતિહાસ સુધરા કર્યા છે. હજી આવે છે મારી પાસે પોરબંદર, રાણાવાવ, કુતિયાણા બહુ આવે છે બાપુ પાસે. 18 વરણ આવે છે. અમને આનંદ આવે છે કે વિદેશની માલકો મેર છે, પણ એનો પહેરવેશ, એની રહેણી કેણી, એની બોલવાનું, એનો આહાર, એનો વ્યવહાર હજી એમ ને એમ છે. ધન્ય છે બાપ તમને. માં કાંધલી ખૂબ તમને જાજી દે બાપ. મેર દાયરો ખૂબ આનંદ આવ્યો. પણ આવા પણ આહીરોમાં છે બાપ, જેને બાપુ ભામાસા કે છે. આપણાથી લેંઘા નાડી નથી લેવાતી ભાઈ. અમારા મોહાળ બાબુ મામા, જો કે આ લાવ્યું છે એટલે બોલું છે, બાબુ ભીમા, આહિર ગામ ભીમાસર,
હા ભીમાસર બોલો એમાં પાછા તમે પણ ઉભા છો એટલે હા એ બ્રહ્મ સમાજની હમણાં આવ્યા હતા ત્યારે મને કે બાપુ બ્રહ્મ સમાજમાં જે ભારતમાં જેટલી દીકરીઓ છે દીકરીઓને કન્યાદાન અને તારીખ 19 જાન્યુઆરી એ પછી મને નહીં ખબર જાન્યુઆરી ને જાન્યુઆરી 19 જાન્યુઆરી બ્રહ્મ સમાજની દીકરીઓ કે બાપુ 151 થી માંડી 251 હતી દીકરીઓ બ્રહ્મ સમાજની દીકરીઓને કન્યાદાન. તમે વિચાર તો કરો, આ આયરના સંતાનની વાત કરું છું. એક ભીમાહરના હુબલ પરિવાર બાબુ ભીમા અને તેમના દીકરા ખીમીબેન માતુશ્રી ખીમીબેન હુબલ ધન્ય છે. ભારતભરની કે જેટલી બ્રહ્મ સમાજની દીકરીઓ છે 500 થાય તો ભલે બાપુ, 250 થાય તો ભલે, 151 થાય તો ભલે, આ દીકરીને અમારે કન્યાદાન દેવું છે. તારીખ વાર નક્કી થઈ ગયા અને લીલાસા કુટિયામાં રાખ્યું છે આદિપુર. વિચાર કરો કેવા આહીરો પડ્યા છે. એનું પૂરું નામ બોલો ને ભાઈ જમાઈ, તમે ઉભા થઈને બોલો. હે પરભાત તું આવીને જરી કહે ને જમાઈ. બાબુભાઈ ભીમાભાઈ હુબલ હસ્તક બાબુભાઈ ભીમાભાઈ હુબલ બાબુભાઈ ભીમાભાઈ હુબલના હસ્તે આ દીકરીઓના જેની કહેવાય કન્યાદાન લેશે. બ્રહ્મ સમાજની દીકરીઓ બ્રહ્મ સમાજની. વિચાર તો કરો કેટલો આયર ભાગશાળી. હું કોઈ વખાણ નથી કરતો, જો કે આ અમારું મહાળ થાય ચારણોનું. ધન્ય છે આહીરો. આહીરો કૃષ્ણ કુળ છો તમે. કૃષ્ણ તમારો વડવો છે બાપ. પણ આ જીવ હાલવો એમનો નથી બાપ. આ તમારે કૃપા હોય મુરલીધરની મોગલની તો જ થાય છે. આ નકર નથી થતું. બ્રાહ્મણની દીકરી તમે એની વસ્તુ શું છે? આ એની પેઢીઓની પેઢીઓ નહીં, ભવ એની પેઢીઓ તરી જવાની છે. તમામ ખર્ચો માતુશ્રી. વાહ વાહ વાહ. ખીમીબેન માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ હુબલ ધન્ય છે બાપ. આ આયરના લક્ષણો. આને ભામાશા કહેવાય. એટલે અમારે બોલ ઈ કે મામા અમને નથી કહે, કારણ કે અમારા ચારણોનું મોહાળ છે. અમુકને ખબર નથી, કારણ કે અમારું માથું બહુ મોટું છે બાપ. આ પરોહલી કોમ છે. આ કોકને ગાદીએ બેહારો વાળી કોમ છે. આ બીજાના માટે પોતાના દીકરા દેવો વાળી કોમ છે. આ લડાઈ કોમ છે. પણ આ તો કૃષ્ણ કોળ છે બાપ, કે જેને ભગવાન કૃષ્ણની એની ઉપર ખૂબ મહેર હોય એ જ આવું કરી શકે. હે આપણાથી થાય કે આપણા લેંઘા નડી ન લેવાય ભાઈ. પણ આવા જે ભામાશા છે આહીરોમાં, એને માને એટલું કહું માં આ બધાનું તું ધ્યાન રાખજે માં. છે અને હાદપ તો જુઓ તમે. કાલે વાસણમાં આવ્યા હતા, તમે જોવો તો ખરા. 5 વખત જે માણા મંત્રી બની ગયેલો, ધારાસભ્ય, પણ ખબર આપણે એમ કે આ વાસણ મામો છે. એની હાદપ તો જોવે. આ કૃષ્ણ કુળ છે બાપ. પણ જેની ઉપર ભગવતી શારદાના ખમકારા હોય, કુળદેવીની દયા હોય ને, એ જ આવું કરી શકે. બધાથી નથી થતું ભાઈ. પણ આ વારસાગતમાં છે.
આ વારસાગતમાં. એટલે કીધું જનની જાણી ભગત અને કે દાતા ને કે સત ને સુરવીર માં નહીતર વાંદણી રેજે પણ તારું મત ગુમાવીશ માં નૂર. આ દુઓ છે. એમાં કોઈ દાતા નો જન્મ દેજે, ભગત નો દેજે, સંત નો દેજે, સુરવીર નો માં. નકર તો તું આવા ધરતી ઉપર ભાર રૂપી જન્મ નો દેતી અને જન્મ દે તો આવા નો દેજે. તમે વિચાર તો કરો, આખા ભારતની દીકરીઓ, બ્રહ્મ સમાજની, કે બાપુ 500 દીકરીઓ થાય ને તો અમારે કન્યાદાન દેવાનું છે દીકરીઓને, પોતાના જ ઘર છે. એટલે અહીંયા અખિલ બ્રહ્માંડ નો માલિક હોય, અહીંયા મોગલ હોય. અને કવિઓ એમ નામ નથી એને બિરદાવ્યા, રૂપિયા ઘણા ન હોય લ્યો, પણ જીવ હાલવો મોટી વાત છે. એટલે કીધું રામ કૃપાએ રોજ દિવાળી રંગ ના ટાણા રે. રામ કૃપાએ રોજ દિવાળી રંગ ના ટાણા રે. જેના ઉપર અખિલ બ્રહ્માંડ નો માલિક ની કૃપા હોય, જેની ઉપર કુળદેવીની અસીમ કૃપા હોય મોગલની, એવા દાતારો માટે આ કવિએ ગીત બોલ્યા છે. કામ કરે એની કોઠીએ કોઈ દી, કામ કરે એની કોઠીએ કોઈ દી, ખૂટે નહીં દાણા રે. રામ કૃપાએ રોજ દિવાળી એને રંગ ના ટાણા રે. આ કુળદેવીની કૃપા હોય, અખિલ બ્રહ્માંડના માલિકની, ઈ જ કરી શકે. હજી પડ્યા છે બાપ, ધન્ય છે બાપ. આ હીરો કૃષ્ણ કુળ છો બાપ તમે, ધન્ય છે મારા હાવત, ધન્ય છે તમને. મિત્રો હજી છે આયરો, ભલે બધી સમાજમાં છે, પણ આયર મારું મોહાળ છે ને અમે ભાણેજ છે ને વખાણ નથી કરતો. આયર નો દીકરો છે ને પોરીલો હોય, એને ઈ પોરો હોય બીજા માટે. આ આયર આ એના પરંપરાથી છે. આ વસ્તુ કોકે કીધું કે આ દીકરા દે કે બીજાની ખબર નથી, આ ઘર દઈ દે દીકરાઓ. આ ચાર ભાઈ નો પરિવાર છે બાપ. આ હીરો ખૂબ એની ઉપર મુરલીધર ની કૃપા. મા મોગલ, એ ભાઈ મોબાઈલ વાળા, એ ભાઈ બાર આ લાઈવ હાલે છે, ઘડીક બહાર જા, ઉધડા ઓછાલે બેટા. આ વસ્તુ છે. આને કોઈ દી મોગલ એના ભવો ભવ પેટ્યું નહીં, ભવો ભવ ન ખૂટવા દે. એટલે કીધું ભગવાનને એકદાન ભૂલો પડી જા બાપ, તને ખબર પડે અમારી કચ્છ કાઠિયાવાડની ધરતીની. ભગવાનને પરસો વાળી દીધો, ઈ આ ધરતી છે. આ દ્રાવિડ દેશ છે કચ્છ. બોલો કસબ ઉપર તમે કચ્છ કયો, મને વાંધો નથી. આ કથાકારોને કઈ આ બોલો જરીક, આ દ્રાવિડ દેશ છે કચ્છ, કે જ્યાં પાંડવો આવેલા છે. આ ધરતી છે. કચ્છ તો ઠીક તમે કયો છો બરો, કસબ રૂપી થઈ ગયા જે તમે કહેતા હોય. આ દ્રાવિડ દેશ છે. આ કે દુર્વાસા જેવા મુનિ પણ આ કચ્છમાં આવેલા છે. ઈ આ કચ્છ. હજી સમાજમાં પડ્યા છે મારા હાવત, કે હજી સતની સરવાણીઓ એની ડૂકી નથી. અને આવી સતની સરવાણી છે ને એટલે જ આ હોનારત અટકાઈ જાય છે. આ વાવાઝોડા, ધરતીકંપ, રોગ આવે જ છે ને, પણ આવા જ્યાં સુધી સમાજની માલકોર દાતારો છે, ભામાસા બેઠા ત્યાં સુધી કચ્છ કાઠિયાવાડની ગુજરાતની ધરતીનો વાળ નહીં વાંકો વળે બાપ.
જીવ તો હાલવું જો ને, રૂપિયો તો ઘણા પાસે છે લ્યો, પણ એક જ હોય થા ભલો. સમાજમાં છે બાપ, આપને ટેકા દે એવા હજી છે. આપને ટેકો એટલે સત્યનો આધાર. ઘણું મને મામા કહી ગયા છે, બાબુ મામા, કારણ કે હું ટૂંકું નામ નથી લેતો એનું, કે બાપુ ખૂબ દયા છે મુરલીધરની, અને આયરનો દીકરો છો બાપુ, તો ઈ તો અમારા લોહીમાં છે, અમારા સંસ્કારમાં છે આ વસ્તુ. પણ એની પેઢી નહીં, ભવો ભવ પૂજાઈ જાય છે. કોઈ પણની દીકરીને આ તમે વિચાર કરો, કન્યાદાન દેવું બ્રહ્મ સમાજની દીકરીઓ, એ કે બાપુ 151 થાય, 251 થાય કે 500 થાય, વધારે થાય કે ઓછી, આ દીકરીઓને કન્યાદાન દઈને પ્રભુતાના પગલામાં તમામ ખર્ચો મામાનો. આ કૃષ્ણ કુળ કરી શકે બાપ. ધન્ય છે તમને બાપ આ હીરો. એટલે તમે આ 2-4 કોમને કહી છે ને કે તમારી જરૂર છે બાપ, કારણ કે સમાજ તમારી પાછળ છે. એમ જોવો જરી. પણ સમાજમાં આવા ભામાશા દાતારો છે, દાતાર કરતા હોય ને તેને સાથ સહકાર આપજો, પણ એને તાટિયા નો ખેંચશો. કારણ કે આપણાથી તો લેંઘાની નાડી નથી લેવાતી ભાઈ. ધન્ય છે બાપ, અમે ખૂબ રાજી થયા. તો બસ આટલું જ. આ પરિવાર નાગાજણ આપા આવી ગયા છે, અને 1 પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર બનશો ને. બેનું નીચે બેસી જાઓ, પુરુષ આગળ માથે બેસી જાઓ, અને મોબાઈલ બંધ રાખજો ભાઈ. સખત મનાઈ છે, અને ધોણવાનું હોત તો બેટા બહાર વ્યા જાજો, એ સખત મનાઈ છે. અને 1 રૂપિયો મૂકીને ગુનેગાર બનશો નહીં. આરતી પૂરી થાય એટલે બધા પ્રસાદ લઈને જાજો, કારણ અમારી તાકાત નથી, અમે તમને જમાડી શકી. માં મોગલ જમાડે છે. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી.